કેવી સુંદર વાત કહી છે ને. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં. આ બંનેની અંદર બહુ એક કનેક્શન છે કે જેવું ધન આવે ને એટલે માણસ ધરતીથી બે તો ધર ચાલે અને છલકાઈ જાય. ધન આવે એટલે સુખ આવે. હાથમાં તમારી પાસે ધન હોય એટલે જેટલી પણ સુખ સુવિધાની સામગ્રીઓ છે, જેટલી પણ વસ્તુ છે, બધી આપણે વસાવી લઈએ. અને જેવું દુઃખ આવે, ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં, પછી એકલા એકલા જ સુખ ભોગવીએ અને જેને જરૂરત છે એને થોડા પણ મદદરૂપ ના થઈએ એટલે ભગવાન પછી ધીમે રહીને કોડિયો લઈ લે. આપણને શીખવાડવા માટે, સમજાવવા માટે કે સુખ ભોગવો પણ એકલા એકલા નહીં, બીજાને પણ મદદરૂપ થાવ. એટલે સુખમાં છલકી જાય અને પછી જેવું દુઃખ આવે એટલે રડવા લાગે. મારા પાસે તો આ હતું ને તે હતું ને પેલું હતું, હવે મારે આટલી તકલીફ છે. આ તો દુઃખને ધન્યવાદ કહેવું જોઈએ. દુઃખને જીવનની અંદર, રોજિંદા જીવનની અંદર દુઃખ હોવું જોઈએ અને દુઃખનો આભાર વ્યક્ત કરવો જોઈએ. એ દુઃખના કારણે, એ દુઃખી ના થવા માટે તો રામનું ભજન થાય છે. નહીં તો ભગવાનને કોણ યાદ કરે? જો દુઃખી ના થતા હોત તો ભગવાન યાદ આવત નહીં. આ તો દુઃખી થઈએ છીએ એટલે ભગવાન યાદ આવે છે. દુઃખના ભયમાં કે જો હું ભગવાનને યાદ નહીં કરું તો દુઃખ આવી જશે, મારો પાપનો ઘડો ભરાઈ જશે. પણ જો આપણે જે મોક્ષની વાત કરી રહ્યા છે, કે આપણે જે આ પરમાત્માની પ્રાપ્તિની વાત, કે શ્રી રામ પાસેથી કંઈક શીખવાની અને શ્રી રામની પ્રાપ્તિની જો વાત કરીએ તો રીત બદલવી પડે. અત્યારે સંસારમાં મોટે ભાગે ભક્તિ ભયથી થાય છે. ડરના કારણે ભક્તિ થઈ રહી છે. ભયના કારણે થતી ભક્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ ના થાય. ભયના કારણે થતી ભક્તિ દ્વારા થોડા ઘણા પાપોનું શમન થાય પણ પ્રભુની પ્રાપ્તિ ના થાય. પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે ભક્તિ પ્રેમના કારણે થતી હોય, કે મને મારા રામ માટે પ્રેમ છે, મને મારા કૃષ્ણ માટે, મહાદેવ માટે, આદ્ય શક્તિ માટે, જે કોઈ પણ પોતાના ઈષ્ટ છે, મને મારા ઈષ્ટ માટે પ્રેમ છે. એ પ્રેમ હશે તો એની પ્રાપ્તિ થશે.